ક્લાસમાં હું આકાશ સુતરિયા, ધોરણ 9 સાયન્સ, ચેપ્ટર નંબર 14, જેનું નામ છે કુદરતી સ્ત્રોતો. તો આપણે એ ચાલુ કરીએ. કુદરતી સ્ત્રોતોને ચાલુ કરતા પહેલા એક વાત અગત્યની છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક પૃથ્વી જ એક એવું છે કે જેના ઉપર જીવન શક્ય છે. પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન શક્ય છે. પૃથ્વી પર જીવન શક્ય છે. કેમ પૃથ્વી ઉપર જીવન શક્ય છે? કારણ કે પૃથ્વી પર આપણને આહાર મળી રહે છે, તાપમાન મળી રહે છે, પાણી મળી રહે છે. પાણી પૃથ્વી પર મળી રહે છે. તો આના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. તો આહાર, તાપમાન અને પાણી એ આપણને પૃથ્વી ઉપર મળે છે. કેવી રીતે મળે છે? કયા સ્વરૂપે મળે છે? પૃથ્વી પર કુદરતી સ્ત્રોત સ્વરૂપે અને સૂર્યમાંથી આવતી સૂર્ય ઉર્જા, સૂર્ય ઉર્જામાંથી જીવન જરૂરી સ્ત્રોત, સૂર્ય ઉર્જામાંથી જીવન જરૂરી સ્ત્રોત પ્રાપ્ત થાય છે. હવે તમને સમજો કે આહાર, તો આહાર કઈ જગ્યાએ ઉત્પન્ન થશે? તો આહાર આપણને જમીન ઉપર મળે. તો જમીન ઉપર આપણને આહાર મળે તો એ આહારને બનવા માટે થઈને જરૂરી ઘટક હોય તો સૂર્ય ઉર્જા છે. ચલો પાણી, તો પાણી આપણને ક્યાં મળે છે? પૃથ્વી ઉપર એક કુદરતી સ્ત્રોત તરીકે જ મળે છે. હવે આપણે વાત કરીએ તાપમાન, તો તાપમાન આપણને ક્યાં મળે છે? તો પૃથ્વીની આસપાસ જે વાતાવરણ આવેલું છે ત્યાંથી આપણને તાપમાન મળે છે. મતલબ કે આહાર, તાપમાન અને પાણી એ બધું આપણને પૃથ્વી પર મળી આવે છે. કેવી રીતે મળે? કાં તો પૃથ્વી પર ભગવાને આપણને આપેલું છે, કુદરતી સ્ત્રોત સ્વરૂપે આપેલું છે, અથવા તો સૂર્યપ્રકાશમાંથી એ વસ્તુ બને છે. આ સ્વરૂપે આપણને તાપમાન, પાણી અને પૃથ્વી એ પૃથ્વી ઉપર મળી આવે છે. અને આના કારણે જ પૃથ્વી ઉપર શું છે? જીવન શક્ય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ પૃથ્વી પર આવેલા સ્ત્રોત વિશે. પૃથ્વી પર જીવન જરૂરી આવેલા સ્ત્રોતો. પ્રશ્ન એવો પૂછાય કે પૃથ્વી પર જીવનને જરૂરી એવા કયા કયા સ્ત્રોતો આવેલા છે? તો એમાં સૌથી પહેલો સ્ત્રોત છે જમીન. તો જમીન એક પૃથ્વીનું બહારનું આવરણ છે. પૃથ્વીના બહારના આવરણને જમીન કહે છે. ગુજરાતીમાં એને કહેવાય મૃદાવરણ. મતલબ મૃદાવરણ. ચલો, જમીન પછી બીજી અગત્યની વસ્તુ હોય તો એ છે આપણા માટે પાણી. તો તમને ખબર જ છે કે પૃથ્વીની સપાટીનો 75% ભાગ પાણી દ્વારા રોકાયેલો છે. પૃથ્વીની સપાટીનો 75% ભાગ પાણી દ્વારા રોકાયેલો છે. આ ઉપરાંત પાણી આપણને ક્યાં મળે છે? તો આ ઉપરાંત ભૂગર્ભ જળ, ભૂગર્ભ જળમાં પણ પાણી પ્રાપ્ત થાય છે. ભૂગર્ભ જળમાં પણ પાણી પ્રાપ્ત થાય છે. તો આજે પાણી પ્રાપ્ત થાય છે મતલબ કે પાણી ક્યાં રહેલું છે? જલાવરણની અંદર. ક્યાં રહેલું છે? જલાવરણની અંદર. ચલો, જમીનની વાત થઈ ગઈ, પાણીની વાત થઈ ગઈ, પછી હવા. તમને પણ ખબર છે કે હવા વગર આપણું જીવન શક્ય નથી. તો હવા ક્યાં આવેલી છે? તો વાતાવરણ છે ને, આપણું વાતાવરણ,
વાતાવરણ પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે અને વાતાવરણની અંદર હવા આવેલી છે અને આ હવા એક એવું કમ્પોઝિશન છે કે આપણું જીવન શક્ય બનાવે છે. એટલા આપણા માટે ખૂબ જ જરૂરી છે તો એક વાતાવરણ પણ છે. આમ આપણે કહી શકીએ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ આમ તો છે બધા અજૈવિક ઘટકો. કેવા ઘટકો છે? અજૈવિક ઘટકો. પણ જ્યારે ત્રણે ત્રણ મળે છે ત્યારે બનાવે છે જીવાવરણ. તો આ જીવાવરણ છે, જીવાવરણ શું ધરાવે છે? એ આપણને જૈવિક ઘટકો ધરાવે છે. જીવાવરણની અંદર શું આવેલું છે? જૈવિક ઘટકો આવેલા છે. મતલબ સજીવ ઘટકો છે એ બધા જીવાવરણની અંદર આવેલા છે. તો જીવાવરણની અંદર સજીવ ઘટકો આવેલા છે તો એ સજીવ ઘટકો કેવી રીતે રહી શકે છે? કેમ કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ ત્રણના કારણે જીવાવરણ શક્ય બને છે. તો જીવાવરણ બરાબર હું એવું પણ લખી શકું કે જીવવાની સંભાવના શક્ય બનાવે છે અથવા જીવન શક્ય બનાવે છે. જીવાવરણ શું બનાવે છે? જીવન શક્ય બનાવે છે. આના પછી આપણે વાત કરીએ કે આપણો શ્વાસ હવા. ટોપિક આવો છે જીવનનો શ્વાસ હવા. જીવનનો શ્વાસ હવા. તો તમને આપણે આ વાત કરી ને કે હવા શું છે કે વાતાવરણ પૃથ્વીને ચાદરની જેમ ઢાંકે છે જેને વાતાવરણ કહીએ છીએ અને આ વાતાવરણની અંદર શું આવેલી છે? હવા આવેલી છે. તો આપણે હવાની વાત કરીએ ને તો હવા આપણે બે રીતે કહી શકીએ. એક પૃથ્વીની હવા, એક મંગળ છે, શુક્ર છે એની હવા. મંગળ અને શુક્ર આ વારના નામ નથી, આ ગ્રહ. મંગળ ગ્રહ અને શુક્ર ગ્રહની હવા. હવા બંને જગ્યાએ આવેલી છે. પૃથ્વી પર પણ હવા આવેલી છે, મંગળ અને શુક્ર ગ્રહો પર પણ હવા આવેલી છે. પણ આપણે વાત કરીએ પૃથ્વી ગ્રહની હવા તો પૃથ્વીની જે હવા છે એની અંદર ઓક્સિજન આવેલો છે, નાઇટ્રોજન આવેલું છે, કાર્બન ડાયોક્સાઇડ CO2 આવેલું છે અને આ સિવાય આવેલું છે પાણીની વરાળ. પરંતુ મંગળ અને શુક્ર ગ્રહની જે હવા છે તો એ હવામાં 95 થી લઈને 97% 95 થી 97% માત્ર શું આવેલો છે? કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. તો હવે તમે વિચાર કરો કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ આ ત્રણનું એક મિશ્રણ બને છે. આપણી જે હવા છે પૃથ્વીની હવા, એ પૃથ્વીની હવા ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું આ ચારેય વસ્તુનું એક મિશ્રણ બને છે અને એ મિશ્રણ એવું બને છે કે આપણું જીવન શક્ય બને, કે જેને આપણે શ્વાસમાં લઈ શકીએ, ઉચ્છ્વાસમાં બહાર કાઢી શકીએ. એ સિવાય પણ અમુક એવી પ્રક્રિયાઓ આપેલી છે કે જે પ્રક્રિયાઓના પરિણામે આપણું જીવન શક્ય બની શકે. તો ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની તો વાત આપણે એવી કરવી છે કે આપણે જો જીવન શક્ય બનાવવું હોય તો જરૂર ઓક્સિજનની જ પડે છે. તો પછી આ નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ એનું શું કામ છે? પણ દોસ્તો આ જે બધા વાયુઓ છે એ ક્યાંક ને ક્યાંક પ્રક્રિયાની અંદર વપરાતા હોય છે. બરાબર છે? તો જોઈએ એ કઈ પ્રક્રિયા છે કે જેની અંદર આ વાયુઓ વપરાય છે. બધા વાયુની વાત નહીં કરીએ, આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને લક્ષ્યમાં રાખીને વાત કરશું. આપણને ખબર છે કે આપણે શ્વસનમાં ઓક્સિજન શું કરીએ છીએ? ગ્રહણ કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડનો બહાર નિકાલ કરીએ છીએ. તો ઓક્સિજન જે ગ્રહણ થાય છે એ ક્યાં જાય છે? તો ઓક્સિજન જે ગ્રહણ થાય છે એ આપણા શરીરમાં આવેલા પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક મતલબ કે આદિમ કોષ કેન્દ્રી અને સદિશ કોષ કેન્દ્રી પ્રકારના જે કોષો છે, બરાબર છે, એ કોષો
એ કોષો ગ્લુકોઝ છે ને ગ્લુકોઝ, એ ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે ગ્લુકોઝનો અણુ તૂટે અને એ જ્યારે અણુ તૂટે છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા છૂટી પડે છે અને આ ઉર્જાનો ઉપયોગ આપણું શરીર કરે. માટે આપણા શરીરમાં ગ્લુકોઝના વિઘટન માટે, ગ્લુકોઝના અણુને તોડવા માટે ઓક્સિજન જરૂરી છે. ગ્લુકોઝ અને ઓક્સિજનની પ્રક્રિયા થશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બનશે અને ઉર્જા છૂટી પડશે. આ ઉર્જાનો ઉપયોગ આપણું શરીર કરશે. મતલબ કે આપણે જો જીવન જીવવું છે તો હવાની જરૂર પડશે અને એ હવામાંથી આપણે ઓક્સિજનનું યુઝ કરીશું, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીશું. હવે પ્રશ્ન થાય કે જે કાર્બન ડાયોક્સાઇડને આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ તો એનું વાતાવરણમાં પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. 0.03% જેટલો કે કાર્બન ડાયોક્સાઇડ આપણી વાતાવરણના હોય છે, બરાબર છે, તો એ પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ. જો એના કરતાં પ્રમાણ વધી જાય તો એ આપણા માટે નુકસાનકારક છે, કેમ કે એ ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે, ગ્રીન હાઉસ અસર પેદા કરે છે, પૃથ્વીનું તાપમાન વધારે છે. યાદ રાખો દોસ્તો, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એક નિશ્ચિત હદ કરતાં વધે છે તો એ આપણા માટે હેઝાર્ડસ છે, એ આપણા ફાયદાકારક છે નહીં. કેમ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો પૃથ્વી ઉપર વધશે તો પૃથ્વીની ગરમી વધશે, ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ અસર જોવા મળશે. ગ્રીન હાઉસ અસર વિશે આપણે વાત કરીએ છીએ, પણ અત્યારે તમે આ કાર્બન ડાયોક્સાઇડ ઉપર ફોકસ કરો કે આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે તો એ ક્યાં જતો હશે, એ ક્યાં વપરાતો હશે, અને ઓક્સિજન કઈ કઈ પ્રક્રિયામાં વપરાતો હશે. તો ઓક્સિજનની વાત કરીએ તો દહનની પ્રક્રિયાઓ, દહન પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય છે. કેવી દહન પ્રક્રિયાઓ? દાખલા તરીકે બળતણનું દહન. તમારે કંઈક ખોરાક બનાવવો છે, બરાબર છે, ને તમે લાકડાનું દહન કરાવડાવો છો તો બળતણ છે એનું દહન તમારે કરવું હોય તો ઓક્સિજન જરૂર પડે. બળતણ દહન માટે O2 જરૂરી છે. ચલો, કોઈ જંગલમાં આગ લાગી છે, જંગલમાં લાગેલી આગ, તો જંગલમાં જે આગ લાગેલી છે ને એ આગ પણ શું કરશે? ઓક્સિજનને ગ્રહણ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન કરશે. તો આ એવી પ્રક્રિયાઓ મેં લખેલી હતી કે જેની અંદર ઓક્સિજન ગ્રહણ થતો હતો. હવે કંઈક એવી પ્રક્રિયાઓ લખું કે જેની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે ને એનું કંઈક આપણે કન્ઝ્યુમ કરી શકીએ, એને આપણે ઘટાડી શકીએ. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કહી શકાય એને. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કેવી પ્રક્રિયાઓ છે કાર્બન ડાયોક્સાઇડનું? તો સૌથી પહેલા હું વાત કરું પ્રકાશ સંશ્લેષણ. ક્યાં જોવા મળે છે આ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા? તો એ જોવા મળે છે લીલી વનસ્પતિમાં. લીલી વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડને વાપરશે? તો એનો જવાબ છે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ, પાણી બંને ભેગા થઈ અને બનાવશે ગ્લુકોઝ, બીજું બનાવશે ઓક્સિજન અને હજી બનાવશે પાણી. આવી પ્રક્રિયાઓ છે, આગળ ઉપર તમે ભણશો, બરાબર છે. પણ આ પ્રક્રિયા માટે જરૂરી છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. આ નાના અક્ષરે ક્લોરોફિલ લખેલું છે. એટલે આ એક એવી પ્રક્રિયાઓ છે કે જેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ કહેવાય કે જે વનસ્પતિમાં ખોરાક બનાવે, વનસ્પતિની અંદર ગ્લુકોઝનું સંશ્લેષણ કરે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે. દોસ્તો યાદ રાખો, પૃથ્વી પરનો મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ જો વપરાતો હોય તો એ લીલી વનસ્પતિઓ દ્વારા વાપરવામાં આવે છે. પણ જો તમે લીલી વનસ્પતિઓને પૃથ્વી ઉપરથી ઘટાડશો અને કાર્બન ડાયોક્સાઇડને તમે પૃથ્વી ઉપરથી વધારશો તો સ્વાભાવિક છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણની અંદર વધશે. અને જો કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણની અંદર પ્રમાણ વધે છે તો ગ્લોબલ વોર્મિંગ જોવા મળશે. પૃથ્વીની જે ગરમી છે સતત ને સતત વધશે. તો એના માટે જ વધુ વૃક્ષો વાવો એવો સ્લોગન આપણે આપીએ છીએ, કેમ કે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી લે અને પૃથ્વીને ઠંડી રાખવામાં મદદરૂપ થાય.